ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે માહિતી આપી હતી કે ગયા અઠવાડિયામાં ગુરુ અને શુક્રવાર લગભગ 17 સ્થળે વિઝા બાબતે દરમિયાન સીઆઈડી દ્વારા રેડ કરવામાં આવી હતી। તમામ સ્થળોથી શંકાસ્પદ દસ્તાવેજો, કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક કબજે કરવામાં આવ્યા। તમામ કબજે કરાવેલ હાર્ડ ડિસ્ક અને કોમ્પ્યુટરના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 2 એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો। અંકિત પટેલ રામનાથની અટકાયત કરવામાં આવી। અમદાવાદના જીગર શુક્લની પણ અટકાયત કરવામાં આવી છે। જેમ જેમ ફેક ડોક્યુમેન્ટના આધારે મળશે તે બાબતે કાર્યવાહી કરાશે। છત્તીસગઢ પંડિત રમાશંકર યુનિવર્સિટી અને જેટીયુ યુનિવર્સિટીના ફેક સર્ટી દસ્તાવેજ મળ્યા છે। જીગર શુક્લ હાઈટેક વીજ કન્સલ્ટિંગને ધરપકડ કરાય અને અમુક લોકો વિદેશ જતા રહ્યા છે। જે લોકો વિદેશ ગયા છે તેમના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે। હાલ 3 શહેરોમાં રેડ કરી ત્યારબાદ જે કનેક્શન બહાર આવશે તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે। ગુરુ અને શુક્રવાર 2 દિવસે લગભગ 17 વિવિધ સ્થળે વિઝા કૌભાંડ રેડ સીઆઈડી ક્રાઇમ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું। એ અનુસંધાને તમામ સ્થળેથી શંકાસ્પદ દસ્તાવેજો, કમ્પ્યુટરનો હાર્ડ ડ્રાઈવ, મોબાઈલ ફોન્સ અને અન્ય ચીજવસ્તુ સર્ચ દરમિયાન કબજા કરવામાં આવેલ। એ તમામ કબજા કરેલ કાગળો અને હાર્ડ ડિસ્ક વગેરેને તપાસ કરતા હાલ સુધી 3 સ્તરના જે ડોક્યુમેન્ટ અને હાર્ડ ડિસ્ક એક્ઝામિનેશન આધારે ગુના દાખલ કરવામાં આવેલ છે। જે પૈકી 2 ગાંધીનગરના અને 1 અમદાવાદના છે। ગાંધીનગરના હોપ રેઝ અને એમ્પાયર ઓવરસીઝ તેમજ અમદાવાદના હાઈટેક એ 3 એજન્ટ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યો છે।